જો ભગવદ્ ગીતાના જે અભ્યાસો છે એને ખબર હશે, ભગવાને ધર્મને સાચવવા માટે 2 વખત ટકોર કરી છે. હા, એકવાર કૃષ્ણએ એમ કીધું કે અર્જુન, ધર્મની રક્ષા જો આપણે કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે. આપણે આપણી રક્ષા કરાવવી હોય તો ધર્મની રક્ષા આપણે કરવી પડે. હા, છતાં અર્જુન દલીલ કરે, પ્રશ્નો કરે છે, આમ તેમ. એટલે ભગવાનને થોડોક ટોન બદલ્યો, થોડાક ગુસ્સે દેખાણા છે કૃષ્ણ. હા, ભગવદ્ ગીતામાં લખ્યું નથી ગુસ્સે થયા, પણ એના શબ્દો ઉપરથી એવું લાગે છે. અભ્યાસો નક્કી કરી શકે. અને અભ્યાસો જે વિદ્વાનો હોય ને એ બે શબ્દ વચ્ચેની ખાલી જગ્યામાંથી અર્થ કાઢી લે કે આ ખાલી જગ્યા કેમ રાખી. વિદ્વાનોનું આ લક્ષણ છે. શબ્દ એવો બોલ્યા છે કૃષ્ણ, થોડા ગુસ્સે દેખાય છે. હે અર્જુન, ધર્મ માટે તો મરી જા. સ્વધર્મે નિધર્મ, સ્વધર્મનું પાલન કરતા કરતા યદિ મૃત્યુ આવે, શ્રેયસ્કર છે, એ કલ્યાણ કરનારું છે. હું નિર્ણય આપ્યો છે કૃષ્ણ. વખતે એવું લાગે કે આપણો પોતાનો ધર્મ ગુણ વગરનો વિગુણ છે, છતાંય ધર્મને છોડવો નહીં. શ્રેયા એ જ કલ્યાણકારી છે. વખતે આપણી બુદ્ધિમાં ધર્મ ઉતરતો હોય ને સમજાતો ન હોય. ઘણી વખત એવું બને, ઘણી વસ્તુ આપણને સમજાણી નથી. એટલે વિશાળ બુદ્ધિ વખતે આપણી પાસે ન હોય તો કોઈક મહાપુરુષ પાસે જઈને સમજી લેવું. એમ લાગે કે ભાઈ આ થોડો ગુણ વગરનો છે, બીજો ધર્મ સારો લાગે. ઘણી વખત અમે તો આવા બહુ અનુભવ કરીએ છીએ. હું જે વિસ્તારમાં રહું છું ને, ધરમપુર, એ આખો આદિવાસી ઇલાકો છે. હા, અને ત્યાં વિધર્મીઓ અમને ખૂબ હેરાન કરે છે. આપણા ભાઈઓને ધર્માંતર કરાવે છે. પછી અમારે એની સાથે થોડો સંઘર્ષ કરવો પડે. પછી આમ દલીલ કરે, અમારો ધર્મ આમ, અમારો ધર્મ આમ, અમારો ધર્મ આમ. સનાતન ધર્મ જેવો આ સંસારમાં કોઈ ધર્મ નથી. અને સંસારને સુખી થવું હશે તો એ સુખની વ્યવસ્થા માત્ર સનાતન ધર્મમાં છે. બાકી તો વસ્તી વધારવાની જ વાત છે અને મારવા કાપવાની જ વાત છે. સર્વેત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા. આ જે ભાવ છે કેવળ સનાતનમાં મળશે, આ બાકી ક્યાંય નહીં મળે. એવું લાગે થોડા કૃષ્ણ ગુસ્સે છે આ શબ્દો ઉપર. હવે આટલા સુધી અર્જુનને કહ્યું કે ધર્મ માટે તું મરી જા, ત્યાં સુધીનો આદેશ. પણ જ્યારે ગીતાનું સમાપન કરવા ગયા 18મા અધ્યાયમાં, ત્યારે અર્જુનને કહ્યું, અર્જુન ધર્મને છોડી દે. સર્વધર્માન પરિત્યજ્ય. એ કયો ધર્મ? એ ધર્મ છે શરીર ધર્મ. શરીરનો ધર્મ જુદો છે, આત્માનો ધર્મ જુદો છે, આપદ ધર્મ જુદો છે, સ્વધર્મ. ધર્મના ઘણા બધા પ્રકારો છે. એમાં શરીર ધર્મ, શરીર, આ બધા વિકારો છે એ શરીર ધર્મ છે. એ અર્જુન, જ્યાં સુધી તારી પાસે તારા વિકારો સલામત છે, નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી એનું કોપરું જે છે ને અંદર, એ જુદું ન થાય, કારણ કે પાણી સલામત છે. તેમાં હલાવો તો પાણી ખખડે, પેલું નાળિયેર ન ખખડે. પણ પાણી સુકાઈ જાય પછી પેલું નાળિયેર અંદરનું જે છે ને એ એની દિવાલને પકડી ન રાખે, છૂટું પડી જાય. જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી આ સંભવ નથી. બાજોટના ઉપર નાળિયેરને રાખીને તમે 6 મહિના પ્રાર્થના કરો કે હે ટોપરા જુદું થઈ જા, હે ટોપરા જુદું થઈ જા, પ્રાર્થનાથી ન થાય.
એને એમનામ પડ્યું રહેવા દો, પાણી સુકાઈ જશે, એની મેળે જુદું થઈ જશે. એમ વિકારો જ્યાં સુધી સલામત છે ત્યાં સુધી મુક્તિ સંભવ નથી. એટલા માટે શરીર ધર્મને છોડવાની વાત કરે છે. જ્યાં સુધી તારા શરીર ધર્મો તારી પાસે છે, કૃષ્ણ પાસે શરીર ધર્મ નથી. કારણ કે આપણા જેવું શરીર નથી એનું. એટલા માટે પોતાની સાથે પરમાત્માની ક્યારેય સરખામણી ન કરવી. આપણે 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 પરતંત્ર છીએ, પરમાત્મા સર્વતંત્ર સ્વતંત્ર છે. એવું ક્યારેય નહીં માનતા કે અમે સ્વતંત્ર છીએ. હા, નહીં, બિલકુલ નહીં. હા, જો ખરેખર આપણે સ્વતંત્ર હોય તો કોઈની ઈચ્છા હતી ઘરડા થવાની? કોઈની ઈચ્છા હોય કે હું ઘરડો થાવ? થઈ ગયા, કાંઈ હાલ્યું? હા, ટ્રાય તો બહુ કરી જુવાન રહેવાની. અત્યારે જો કોઈ એમ એવી દવા બારી પાડે ને કે ભાઈ 1 લાખ રૂપિયાની બાટલી મળે, પણ એ બાટલી પીવાથી માણસનું 20 વર્ષ જીવન પાછળ જતું રહે, 60નો 40નો દેખાય ને 80નો 60નો દેખાય, તો લાખ રૂપિયાની બાટલી બધા લઈ આવે એમ છે. કોઈને ઘરડું થવું જ નથી, પણ કાંઈ હાલે છે. આ પરતંત્રતા છે આપણે. કોઈની ઈચ્છા હોય દાંત પડી જાય, કાંઈ ચાલ્યું. હા, કોઈની ઈચ્છા હોય વાળ ધોળા થાય, થઈ જાય. હા, પછી ભલે ને આપણે દર મહિને પીછા મારી, વાત જુદી. ઘણા આમ એ કરે ને. હા, પછી જે નવા ઉગે ધોળા ઉગે. પછી આપણને ખબર પડે કે જો આ અડધો ઇંચ એ ડબલ ડેકર છે, ઉપર કાળા નીચે ધોળા, આપણે ખ્યાલ આવી જાય. પરતંત્ર છે, ઈશ્વર સ્વતંત્ર છે. આ સંસારમાં આપણું કાંઈ ચાલે નહીં. હા, કારણ કે પરતંત્ર છે. કોઈની ઈચ્છા હોય મૃત્યુ આવે, આવી જાય છે, મરવું પડે છે. પરતંત્ર એટલે પરમાત્માનું જે શરીર છે એ પંચભૌતિક નથી. આપણું બધાનું શરીર પંચભૌતિક છે.